ગાઈસ, તો તમે જોઈ શકો છો અમે ખરીદી કરવા જુનાગઢ જઈ રહ્યા છીએ. હું ને અમારો બેટો બે અમે જાય છે. બે જણા આગળ જાય છે, તમે જોઈ શકો છો. અત્યારે અમે અમારા ડીલમસ પાટણવાળા રોડે પૂગ્યા છીએ. ફાઇનલી ગાઈસ અમે ડીલમસ પાસે પૂગી ગયા છીએ. રસ્તો અમારા કારીગરો જાય છે. રામ રામ ભાઈ. કલર કરવા વાળા કારીગર આવ્યા હતા, જાય છે અમારા ભાઈ, મોટા ભાઈ. કારીગર પૈસા દીધા ને? નથી દીધા. આગળ પૈસા દેવાના ના હોય. તમે જોઈ શકો છો સાધનો જાય છે. હવે કઈ કહેવા માંગો છો? નહીં, અમે જઈ રહ્યા છીએ. જોઈ શકો છો તમે. આગલી આઈની એચએફસી છે, તમે જોઈ શકો છો. અત્યારે અમે એચએફસી તપી રહ્યા છીએ. અમે અત્યારે હાઈવે ઉતરી ગયા છીએ. અમે અત્યારે ભારત જઈએ છીએ. તો તમે જોઈ શકો છો રોડ આવે છીએ. મારો ભાઈ આગળ વહી ગયો છે. અમે બેન છીએ ભારતના બેનના ઘરે જઈએ છીએ. ત્યાંથી અમે કહીએ જુનાગઢ જાઓ. 4 જણા જુનાગઢ જાઓ ત્યાંથી અમે. તમે જોઈ શકો ગાડીમાં પૂકી ગયા છીએ. તો અમે ગાડી કરીએ જાય છીએ. અમે બે છીએ. તમે જોઈ શકો છો. અહીંયા બધા નિવાસી રહે છે એટલામાં. અહીંયા પણ મારા સસરાનું ઘર અહીંયાથી ગાડી પણ આવ્યા છે. તો અમે ત્યાં નહીં જશું. અમે ડાયરેક્ટ બારોલ ગામમાં જશું. તમે જોઈ શકો છો. જોઈ શક્યા છો અમે અહીંયા પૂગી ગયા છીએ. અહીંથી મારા સસરાની વાડી તરફ જવાનો રસ્તો અહીંથી છે. અને અહીંથી આપણે બારોટ ગામ જવાનો રસ્તો છે. તો અમારે સસરાની વાડીએ જવાનું છે નહીં. અમારે જવું છે ડાયરેક્ટ. ક્યાં જવું? બેનને ઘરે. બેનની ઘરે. તો તમે જોઈ શકો છો અમારા વાળ પણ સાવ બગડી ગયા છે. અહીંયા ગાઈસ રીએ હોતન છે લોકો. અહીંયા એટલામાં નિવાસ કરે છે બારોટ ગામના લોકો. ફાઇનલી ગાઈસ અમે બારોટ ગામમાં પૂરી ગયા છીએ. હેલો ગાઈસ, તો અમે ફાઇનલી અમારા બેનના ઘરે પૂગી ગયા છીએ. તો તમે જોઈ શકો છો. શું આવે? મેં તો ક્યાં કી બોલી ગયા હતા? કી બોલી આને ખબર. હા સમજો. તમે જોઈ શકો છો ગાઈસ, અમારા બેન છે. જોઈ રહ્યા છો ફેમિલી બધી બેઠી છે. તો ગાઈસ તમે જોઈ રહ્યા છો ચા પીએ છીએ અમે. તમે જોઈ રહ્યા છો. તો તમે જોઈ રહ્યા છો અમે ચા પાણી પી લીધા છે. હવે અમે જુનાગઢ જવા માટે તૈયાર થઈ ગયા છીએ. તો તમે જોઈ શકો છો. તો ગાઈસ તમે જોઈ શકો છો જુનાગઢ જવાની તૈયારી થઈ ગઈ છે અમારી. તો બ્લોગમાં રહેજો, આગળ તમને અમે બતાવશું કે અમે શું શું કરશું એ. તો તમે ન્યૂ હોય તો ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ગાઈસ તમે જોઈ શકો અમે પાછા હાઈવે જવા આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો આ હાઈવે આવી ગયો છે, જુનાગઢ હાઈવે. ગાઈસ અમે ત્યાં
ફાઇનલી ગાઈઝ અમે જીજે ભાઈમાં પૂગી ગયા છીએ. તમે જોઈ શકો છો બધા પૂગી ગયા છે. તમે જોઈ શકો છો આ છે એની ડિઝાઇનની જીજે ભાઈની. તમે જોઈ શકો છો જીજે ભાઈ ફેશન જીજે. તમે જોઈ રહ્યા છો અમે જીજે ભાઈમાં પૂગી ગયા છીએ અમે બધા. તમે જોઈ શકો છો આ જીજે ભાઈ છે. તો ગાઈસ તમે જોઈ શકો છો આ જીજે ભાઈ છે. તમે જોઈ શકો છો અમે છીએ. મારે બે ગાઈસ તમે જોઈ રહ્યા છો આપણે શેરવાની પહેરી લીધી છે. કંઈક આ રીતનું લાગે છે. તમે જોઈ શકો છો. તો આપણે આ એક શેરવાની ગમી એટલે આપણે આ રાખી છે. તો કમેન્ટ કરજો આ શેરવાની કેવી લાગી. તમે જોઈ શકો છો અમે જીજે ભાઈમાં શોપિંગ કરી દીધી છે. શોપિંગ તો લિફ્ટ તો આવી છે ને એટલે અમારે સીડીથી જવું જોઈએ નીચે. તો હવે અમારો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સમય અત્યારે 6:31 થઈ છે એટલે અમે હવે ઘરે રવાના થઈ જશું. પાછા અમે કંઈ કોટ કે કંઈ પહેરીને આવ્યા છે નહીં. તમે જોઈ શકો છો એમને વાડે છીએ એટલે અમે હવે ઘરે જઈશું. તો ભાઈ તો તમે જોઈ શકો છો અમે માવો ખાવા ઉભા ગયા છે. નાસ્તા પાણી કરી દઈએ માવો ખાઈ દો. તમે જોઈ શકો છો અમે જાંજેરા રોડની ચોકડીઓ ઊભા છીએ. તમે જોઈ શકો છો આ જાંજેરા રોડનું બધું. ગાઈસ ગુડ મોર્નિંગ. તો કાલે અમારે જરીક મોડું થઈ ગયું હતું 10 જેવું થઈ ગયું હતું અને મોબાઈલમાં ચાર્જિંગ પણ નહોતું એટલે વિડીયો કાલ ઉતારી શક્યા નહોતા. પછી અમે જાંજેરા ચોકડીએથી પછી અમે ઘરે વહી ગયા હતા. તો અત્યારે પાછા સવારમાં વિડીયો ઉતાર્યો છે. તો અમારો વિડીયો જોજો તમે. તમને કેવો લાગે અમને કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. લાઈક ના કરો તો ચાલશે, કોમેન્ટ ના કરો તો પણ ચાલશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.